રેસ્ટોરન્ટમાં મળે છે એવો જ બ્રોકલી આલમંડ સૂપ આજે આપણે ઘરે બનાવીશું. ઘરે બનાવવો બિલકુલ આસાન છે અને ફટાફટ બની જાય છે, ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે, અને રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટ આવે છે. તો ચાલો ફટાફટ એની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 250 થી 300 ગ્રામ જેટલી બ્રોકલી લઈ લીધી છે. તો તમે જેટલી ઈચ્છા હોય એ પ્રમાણે બનાવવો હોય તો એ પ્રમાણે તમે ક્વોન્ટિટી લઈ શકો છો. આટલી 250 ગ્રામ બ્રોકલીમાંથી કમસે કમ 4 થી 5 માણસ માટેનો સૂપ તમે બનાવી શકો છો. તો અહીંયા જેની એ દાંડી છે નીચેનો ભાગ એ પણ સોફ્ટ હોય છે, તો એને પણ અલગથી સમારીને આ રીતે લઈ લેવાનો, અને એના જે ઉપરના ફૂલ છે એને પણ આપણે આ રીતે અલગથી સમારીને લઈ લઈશું. તો હવે એક પેન લઈ લઈશું. એની અંદર મેં ઓલિવ ઓઇલ લીધું છે, તમે બટર પણ લઈ શકો છો. તો એની અંદર સૌથી પહેલાં લસણ અને ડુંગળી બંનેને નાખી દઈશું, અને એની સાથે સાથે મેં કેટલીક બદામને પલાળી રાખી હતી અને એની છાલ નીકાળી લીધી છે. તો છાલ નીકાળ્યા પછી એને આપણે એડ કરી દેવાની, અને હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે સોતે કરી દેવાની છે. ત્યારબાદ જે બ્રોકલી છે એને આપણે એડ કરી દઈશું, થોડું મીઠું અને મરી પાવડર એડ કરી દઈશું, અને હવે એની અંદર થોડુંક જ પાણી એડ કરીશું, કેમ કે એની સ્ટીમથી પાણીના કારણે થોડી વરાળ ભેગી થાય, અને એના કારણે જે આપણી બ્રોકલી, આલમંડ અને ડુંગળીને બધું છે એ બધું સરસ બફાઈ જશે. લગભગ 5 થી 7 મિનિટમાં બધું સરસ સોતે થઈ જાય છે. હવે આ બધી વસ્તુઓ ઠંડી થાય ત્યારબાદ એને એક મિક્સી જારમાં લઈ અને આપણે ગ્રેવી બનાવી લઈશું. ત્યારબાદ એક પેનમાં હવે મેં અહીંયા બટર લીધું છે. બટરની અંદર આપણે જે બ્રોકલીની ગ્રેવી બનાવી છે એ આપણે એડ કરી દઈશું. હવે એની થિકનેસ પ્રમાણે તમારે એની અંદર પાણી એડ કરવાનું છે. મેં અહીંયા મિક્સી જારની અંદર જ થોડું પાણી એડ કરી અને એને એડ કરી દીધું છે. હવે એની અંદર પહેલાં પણ આપણે મીઠું અને મરી પાવડર એડ કર્યો હતો, તો તમારે જરૂર પડે એ પ્રમાણે મરી પાવડર અને મીઠું એડ કરી દેવાનું. તો આપણી હવે આ બ્રોકલી આલમંડ સૂપ રેડી થઈ ગયો છે. થોડીવાર ઉકળી જાય એટલે એને લઈ લેવાનો. તો હવે આપણે એને સર્વ કરીશું. તો અહીંયા મેં સૂપને સર્વ કર્યો છે. વચ્ચે આપણે થોડી બ્રોકલી અને આલમંડ, જે બાફેલી આલમંડ હોય એને આ રીતે પીસ બનાવી અને એની સાથે તમે સર્વ કરી શકો છો. બહુ જ સરસ લાગે છે.